ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું એક્ઝોટિકા મીઠાઈ, જે આપણે રાજકોટને એ બાજુ વધારે પડતી મળતી હોય ને તહેવારોમાં બહુ સારી મળે એમ. તો એના માટે આપણે આ કાજુ લીધા છે 250 ગ્રામ. તો જેટલા આપણે કાજુ લીધા છે એટલી આપણે વ્હાઈટ ચોકલેટ જોઈએ. આ રીતની ચોકલેટ તમને કોઈ પણ સ્ટોરવાળાને મળી જાય. અને ખાંડ આપણે લીધી છે અડધો કપ, તો 100 ગ્રામ જેટલી એમ. કેમ કે આ મીઠી હોય ચોકલેટ આપણે, એટલે ખાંડ ખાલી કાજુ પૂરતી જ આપણે લેવાની છે. અને આ આપણે કાજુ ને બદામ બે ટુકડા કરીને લીધા છે. આ બે એક હરખા લીધા છે આપણે, પોણો કપ જેટલા એમ, આ રીતે ટુકડા કરીને. થોડાક આપણે પિસ્તાની કતરણ લીધી છે અને થોડાક આપણે ગુલાબની પાંખડી લીધી છે. આ આપણે ગાર્નિશ માટે છે, ઓપ્શનલ છે. થોડુંક આપણે ઘી જોઈએ, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. ને પાણી. તો પહેલાં આપણે આ કાજુ છે એને પીસવાના છે. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું. તો એ કાંઈ બધાય આવે તો ભલે, નહીં તો બે વાર એને આપણે પીસીને ભૂકો કરી લેવું. તો બધાય કાજુ આપણે પીસી લેવું. તો કાજુ આપણે પીસી લીધા છે. આ રીતનો આપણે પાવડર થઈ જવો જોઈએ. તો આને આપણે થોડીક વાર સાઈડમાં રાખી દેવું. અને હવે આપણે આને ઘીમાં થોડું ફ્રાય કરવાનું, તળવાનું ઘીમાં. તમે તરો નહીં ને થોડુંક ઘી મૂકીને તમે એને શેકી લ્યો તોય હાલે. તો આપણે આ એક કડાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડું ઘી નાખીશું. 1 થી 2 ચમચી જેટલું જ. તો આ ઘીમાં આપણે પહેલાં બદામને શેકી લેવું. તો આને થોડી ગોલ્ડન બ્રાઉન થાય એવી એને શેકી લેવું આપણે. આને આપણે આ રીતની શેકવાની, થોડીક બ્રાઉન થઈ જાય એવી. તો આને આપણે કાઢી લેવું. હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો. બધી બદામ આપણે કાઢી લેવું. તો ઘી આપણે એટલું ને એટલું છે, જો થોડુંક જ અમથું ઘી એમાં વપરાય, બહુ નહીં વપરાય. હવે આ જ ઘીમાં આપણે કાજુને શેકી લેવું. તો બદામ આપણે બધી કાઢી લીધી છે, એમાં જ આપણે હવે આ કાજુને શેકી લેવું. એ જ રીતે થોડુંક કલર ચેન્જ થાય એવો. ને ઘી આપણે હવે નાખવાની જરૂર નહીં પડે. ને કાજુ શેકાય ત્યાં સુધીમાં આપણે આ ચોકલેટ છે એને છીણી લેવાની છે. એટલે આપણે આને મેલ્ટ કરવાની, તો જલ્દીથી થઈ જાય એમ. તો આ રીતનું આપણે છે એમાં આ રીતે છીણી લેવાનું. આ રીતે ભૂકો થઈ જાય બધું. તો આપણે કાજુ ને બદામ બે આ રીતે આપણે તળી લીધું છે. અને ચોકલેટે આપણે આ રીતે થોડીક આપણે છીણી લીધી ને તમે ચાકુથી એને ટુકડા કરી શકો. મેલ્ટ આપણે કરવાની હોય એને, એટલે થોડુંક એમ કે ઝીણી થઈ જાય તો ફટાફટ થાય. તો હવે આપણે ચાસણી કરશું. તો આ કડાઈમાં આપણે ખાંડ નાખીશું અને થોડુંક જ પાણી નાખીશું. આમ થોડું, બસ આ રીતે ખાંડ ભીની થઈ જાય એટલું જ એમ. ગેસ ચાલુ કરશું. આને આપણે હવે ચાસણી થવા દેવું. લગભગ 3 થી 4 મિનિટ તો કમસે કમ થાય. આને પછી આપણે ચેક કરી લેવું. તો આને આપણે 3 મિનિટ જેવું થયું. તો ચાસણી આપણી ઘાટી થઈ ગઈ સારી રીતે. અને આને તમે ચેક કરી શકો આ રીતે, કે આ રીતે તાર બનવો જોઈએ. આ બનવા માંડ્યો છે. તો હવે આપણે આમાં નાખી દઈશું આ કાજુનો પાવડર બધો અને મિક્સ કરી લેવું. તો બધું પાવડર એમાં નાખી દેવું આપણે. આને આપણે બરાબર મિક્સ કરી લેવું એક સરખું. એકદમ આપણે લચકા જેવું થઈ જાય એવું. ગેસ બંધ કરી દેવું.
આ રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. થોડીક વાર રહેવા દે હું આને આપણે એકદમ ધીમો ગેસ ચાલુ કરીને. થોડુંક એમાં આપણે ઘી નાખીશું. થોડીક વાર આમાં ફેરવશું આપણે. આ રીતનું થઈ જવું જોઈએ, એકદમ આપણે ભેગું થઈ જાય એવું. ખાલી મિક્સ થાય ત્યાં સુધી જ આને રહેવા દેવાનું. તો ગેસ બંધ કરી દે હું ને આપણે આમાં ઢારી લે હું. તો થોડુંક ઘી વાળું કરી લે હું. અને આપણે આમાં કાઢી લે. ફેલાવી લે હું આને આપણે. બધી બાજુ એક સરખું કરી લે. આને થોડીક વાર ઠંડુ થવા દે હું. તો આને આપણે થોડીક વાર ઠંડુ થવા દે હું. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ ચોકલેટને ઓગાળી લે હું. તો આ રીતે કોઈ પણ એક તપેલીમાં ગરમ પાણી મૂકવાનું. હવે પાણી એકદમ આપણે ગરમ થઈ જાય પછી એમાં આ રીતનું કોઈ પણ વાસણ રાખી દેવાનું. તો આ પાણીને આપણે ગરમ થવા દે હું. તો પાણી આપણું એકદમ આ રીતે ઉકળી ગયું છે. તો હવે આને આપણે આમાં રાખીશું ને આની અંદર આપણે ચોકલેટ નાખી દેવું. ચોકલેટને આપણે ઓગાળી લેવું. ચાલવું પડે. આ ગરમ થાય એટલે ચોકલેટ આ બધી ઓગળવા માંડશે. આ રીતે મેલ્ટ થઈ જાય ચોકલેટ બધી. આ રીતે ચોકલેટ એકદમ સરસ ઓગળવા માંડશે. નીચે ગરમ પાણી થાય એટલે એમાં ગરમ પાણીમાં આ રીતની તો એકદમ બધી આ રીતે થઈ જાય છે. થોડીક મોટી હોય તો થોડીક વાર લાગે, બાકી એકદમ સરસ ગેસ ધીમો કરી દે હું. પાણી એકદમ ગરમ જ છે આપણું. એમ લાગે કોઈ મોટી છે તો આ રીતે ભાંગી નાખવાનું. આ રીતની. તો ગેસ આપણે બંધ કરી દે. આમાં આપણે નાખશું કાજુ ને બદામ. ઉતારી લઈ નીચે. તો તમારા હિસાબે તમે આમાં નાખી શકો કાજુ બદામ એમ. તો આ બધું આપણે હવે આની માથે મૂકો.
ફેલાવી દેવાનું. બધી બાજુ આ રીતે રાખી દેવાનું. એની ઉપર થોડાક આપણે પિસ્તા નાખીશું ખાલી ગાર્નિશ માટે. અને આપણે હવે ઠંડુ થવા દેવું. તો 10-15 મિનિટ જેવું લાગશે આને ઠંડુ થતાં. જરૂર પડે તો આપણે ફ્રીજમાં મૂકી શકીએ એમ. તો આપણે એકદમ સરસ જામી ગયું સારી રીતનું. ચોકલેટ હોય એટલે આને આપણે થોડીક વાર 10 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દીધું હતું. તો આ ચોકલેટ છે તો એ ફ્રીઝરમાં આરામથી જામી જાય. અને એને તમારે રાખવાનું ફ્રીજમાં જ. બહાર રાખશો તો ચોકલેટ મેલ્ટ થઈ જાય. જે રીતે આપણે છોકરાઓ માટે ચોકલેટ લઈ આવતા હોય તો આપણે એને ફ્રીજમાં જ રાખતા હોય, નહીં તો મેલ્ટ થઈ જાય. તો આને આપણે હવે કાપી લેવું. પેલા આ રીતે સાઈડમાંથી અલગ પાડી લેવું. એકદમ મસ્ત રીતે થઈ જાય. આને હવે ટુકડા કરી લેવું. તો તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ સાઈઝના તમે કરી શકો. એકદમ આરામથી થઈ જાય. તો બધાયમાં આપણે ટુકડા આ રીતે ઊભા ને આડા કાપા પાડી લેવું. એ જ રીતે આડા પાડી લેવું. તો આને આપણે કાપા પાડી લીધા ઊભા ને આડા બે. તો આમાંથી આપણે કાઢી લેવું. હવે આ રીતે નીચેથી ચાકુ કે તાવી તો કોઈ પણ વસ્તુ લઈને તમે અલગ કરી શકો એમ. તો એકદમ સરસ. જો નીચે આપણે કાજુની લેર ને ઉપર ચોકલેટની. તો એકદમ સરસ થઈ ગઈ છે. તો આને આપણે પ્લેટમાં કાઢી લેવું. તો બધી આપણે આ રીતે કાઢી લીધી છે. તો ઉપરથી ગુલાબની પાકડી આ રીતે ખાલી ગાર્નિશ માટે, આને કે ફોટો હારો આવે એમ. તો તૈયાર છે આપણી એક્ઝોટિકા મીઠાઈ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ એક્ઝોટિકા મીઠાઈ. એકદમ ઇઝી છે, તમે ઘરે આરામથી કરી શકો એમ. કોઈ પણ તહેવાર હોય, રક્ષાબંધન હોય કે દિવાળી હોય, તો ગમે ત્યારે તમે બનાવી શકો.